જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હું હતું બાપાને? કોના બાપાને? હા, તમારા બાપાને. એ મારા બાપાને કઈ નતું. બાપા થી બેઠા ડેલી ખાનામાં તો દેખાય ઓલા બીડીને પીવે તો ધોવાડા કાઢે. બાપાને કઈ નતું. તે આ ફોટામાં તો બાપા ગુજરી ગયા હોય એવું લાગે છે. ફોટામાં ને એમાં ફોટામાં શું હતું, બાનો બાપાનો હારે ફોટો હતો, બાનો એકલાનો ફોટો નહોતો, એટલે એ પછી લગાડી દીધો. હા, એટલે વરસાદ આવ્યો ને એમાં બાના ફોટા ઉપર થોડાક પાણીના રેગડા ઉતર્યા, તે ઝાંખો થઈ ગયો છે, એટલે બાપાનો ફોટો દેખાય છે. બા ગુજરી ગયા છે, બાપા નથી ગુજરી ગયા. પણ તમને ખબર ન હોય ને, અમારા ધનભાઈ છે ને બાજુમાં, એના આતા ગુજરી ગયા. તો બોલાવ્યો મને, ફોટો તો મૂકવો પડે. મને કે ફોટો ક્યાંય છે નહીં, આતાએ કોઈથી પડાવેલો નહીં, શું કરશું? તો એના ધમલાનો મુનિયો મને કે આની અણહાર અમારા આતા જેવી આવે. એટલે મેં કીધું ભાઈ અમારા ગામમાં હરસુખ છે ફોટોગ્રાફર, એની પાસે મુનિયાને લઈ જાઓ અને મુનિયાનો એવો ફોટો પાડશે, અને આ શું છે અટાણે બધા એડિટિંગ બેડિટિંગ કરીને એવો બનાવી દે કે કોઈને ખબર જ નહીં પડે કે આ દાદા છે મુનિયો છે. પછી હરસુખે બનાવી દીધો અને ઘેરે આવીને લગાડ્યો. જે આવે ને એ ફોટા સામું જોવે, મુનિયા સામું જોવે. પછી એમ કે મુનિયાની અણહાર દાદા જેવી જ છે. પણ અમારે તો ન કહેવાય કે દાદાની અણહાર મુનિયાની જ છે. શું હતું બાને? બાને કઈ નતું. બા 1.5 મહિનાથી મોરબી હતા. મારા ભત્રીજો છે ને કાળીયો, ત્યાં જતા. કેદુના કહેતા હતા કે કાળિયાને ઘેરે જવું છે, કાળિયાને ઘેરે જવું છે. એક દી કાળિયો આવ્યો, તેડી ગયો. 1.5 મહિનાથી લગભગ ત્યાં હશે બા હતા. તે 3 દી પહેલા સાંજે મેં ફોન કર્યો બાને કે હોરવતું ન હોય તો તેડી જાવ. તો બાકી મને તો ઓનું હોરવે છે કે તને નો હોરવતું તું હાલ્યા ને. બા હારા હતા કે તબિયત પાણી બધું લે માં, બાને કઈ હતું નહીં. પછી તે દી સાંજે કૂતરા બહુ ભણતા હતા ને અમારી શેરીમાં તો કૂતરા રોવે. આપણે એમ થાય, મને તો એમ થયું લગભગ વૈશ્રામ બાપા ગયા. વૈશ્રામ બાપા દવાખાને છે ને મારે. વૈશ્રામ બાપા આકુ ડકુ હતા. વિકેટ ગઈ ગામની એક, એટલું રોતા હતા કૂતરા. પણ આપણે થોડી ખબર હોય કે કૂતરા અહીંયા ભૈંસે ને ઉપાડી લે ડાયરેક્ટ મોરબી છે. હા, આ સારું ગજબ કહેવાય. પણ તમને કેમ ખબર પડી? પછી સવારે ફોન આવ્યો કાળિયાનો, એ કે બા આપણી વિશે નથી રહ્યા. એ કે એટલે મને એમ થયું ક્યાંક વહી ગયા છે એમ. એટલે મેં કીધું શું થયું, ક્યાં ગયા? મને કે ક્યાંય ગયા નથી, ગુજરી ગયા. બરાબર. આજ મેં કીધું વિશે નથી રહ્યા એટલે ગૌઢમણાને શું છે થોડુંક મગજ ડીમ થઈ ગયું. એટલે આમ તો કોકની શેરીમાં વહી જાય કે કોકના ડેલામાં વહી જાય, એના આમ મગજમાં રહે નહીં, ક્યારેક ક્યારેક ભૂલાઈ જાય. એટલે મને તો બીજું ક્યાંક અહીંયા જાય છે એમ કે ગુજરી ગયા બા, એવું થયું. પણ આમ બાને હતું હતું કાંઈ નહીં, હાજા નરવા હતા. એમ તો સાંજે કાયમ ઘરવાળી ખીચડી બનાવી છે, તો એ ખીચડી દાઝી ગઈ. તો 1.5 કલાક તો એની યારે બોલા ચાલી કરી. હા, બોલતા ચાલતા હતા. હાવ સવારે ઉઠાડવા ગયા અને બોલાવા ગયા તો કાંઈ નહીં. ડૉક્ટરને બોલાવ્યા તો ડૉક્ટર કે આમાં કંઈ છે નહીં હવે. એટલે સીધો મને એને ફોન કર્યો કે કાકા આમ થયું. એટલે સીધું મેં આવતા રહ્યા અહીંયા ગામડે. બીજું હું કામ પૂરું કર્યું. નકર કૂતરા એટલા રોતા હતા. હા, કૂતરા બહુ રોતા હતા. લ્યો, નકર એવી આપણને ખબર હોય તો આપણે કંઈક અહીંથી જાય કે એવું કરીએ એમ. પણ આપણા બંગાળની ખાડી જેવું છે, તોફાન ઉપડે બંગાળની ખાડીમાં અને અહીંયા હલાહલી ઉપડી જાય ગુજરાતમાં. આ એવું થયું. કૂતરા અહીંયા રોયા બહુ. માડી મેં બરોબર ઉપર લીધા. પણ આ ઓલા ટીવીના રિમોટ જેવું થઈ ગયું, સમજ્યા? હવે ગમે એટલા સેટા હોય ને અને 8 ટીવી પડી હોય
એટલે તમે રિમોટનું બટન દબાવો એટલે જે ટીવીનું હોય ને એમાં જ લાગે, એમાં ચેનલ બદલે એ જ ટીવી બંધ ચાલુ થાય. એટલે આમાં એવું હોય, આ કૂતરું હોય ને એ આપણા બાને હારે સેટિંગવાળું હોય, એટલે અહીંયા રોયું ને બા ત્યાં મારે હાજર મારી વાત આવી ગઈ. ભલે તે ભાઈએ ધરપત રાખજો. બાનું જીવન બહુ સારું હતું, બહુ સારું. ભગવાન એના આત્માને શાંતિ આપે.